સતસંગે કરી લ્યો સાધના રે, સમય કાઢો નહીં વિષાદ મારે, સમય કાઢો નહીં વિષાદ મારે, એ સતસંગે કરી લ્યો સાધના રે, સતસંગે કરી લ્યો સાધના રે, જે ધંધા વ્યવહારની ધારણા રે, જે ધંધા વ્યવહારની ધારણા રે, એને સોંપો પ્રભુનાથ મારે, એને સોંપો પ્રભુનાથ મારે, એ ધ્યાન ધારણા એ તો ઉભો છે રે, ધ્યાન ધારણા એ તો ઉભો હશે રે, એ તેને જોડો નહીં અભ્યાસ મારે, તેને જોડો નહીં અભ્યાસ મારે, એ સતસંગે કરી લે સાધના રે, સતસંગે કરી લે સાધના રે, એ સમય કાઢો નહીં વિવાદ મારે, સમય કાઢો નહીં વિવાદ મારે, એ સતસંગે કરી લ્યો સાધના રે, સતસંગે કરી લ્યો સાધના રે, એ જીવન મૂડીમાં મોટી આપદા રે, જીવન મૂડીમાં મોટી આપદા રે, એ સમય વેતો રહે છે વાટ મારે, સમય વેતો રહે છે વાટ મારે, એ વગર ખર્ચે તે વપરાય જાય છે રે, વગર ખર્ચે તે વપરાય જાય છે રે, એ તેને પહોંચાશે નહીં કોઈ વાત મારે, એને પહોંચાશે નહીં કોઈ વાત મારે, એ સતસંગે કરી લે સાધના રે, સતસંગે કરી લે સાધના રે, એ સમય કાઢો નહીં વિષાદ મારે, સમય કાઢો નહીં વિષાદ મારે, એ સતસંગે કરી લ્યો સાધના રે, સતસંગે કરી લ્યો સાધના રે, એ મજા લૂંટવામાં થાતો તું તાવડો રે, મજા લૂંટવામાં થાતો તો યુતાવડો રે, એ સાર અસાર ને તું નથી જાણતો રે, સાર અસર ને તું નથી જાણતો રે, મન ભટકાવે એના ખ્યાબ મારે, મન ભટકાવે નાખ્યા બમારે, હે અર્થ વગરના બધે અથડાવ મારે, અર્થ વગરના બધે અથડાવ મારે, એ સતસંગે કરી લ્યો સાધના રે, સતસંગે કરી લ્યો સાધના રે, સંસાર સાગરની આ પરીક્ષા છે, સંસાર સાગરની આ પરીક્ષા છે, હે તેમાં બેસવાથી કેમ તું અડગો રે, એમાં બેસવાથી કેમ તું અડગો રે, એ જમન જગમાં એની ખુમારી છે, જમન જગમાં એની કુમારી છે, હે
સંતોષીધ્યા છે એ અટારીમાં સિદ્ધ્યા છે એ અટારીમાં એ સત્સંગે કરી લ્યો સાધના રે એ સત્સંગે કરી લ્યો સાધના રે એ સમય કાઢો નહીં વિષાદ મારે સમય કાઢો નહીં વિષાદ મારે એ સત્સંગે કરી લ્યો સાધના રે સત્સંગે કરી લ્યો સાધના રે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે એ આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે જીવ આવે ને જાય એને કોણ રોકે રે જીવ આવે ને જાય એને કોણ રોકે રે હે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે શ્વાસ આવે ને જાય તેને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય તેને કોણ રોકે રે એને આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે તને આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે એ જીવ આવે ને જાય એને કોણ રોકે રે જીવ આવે ને જાય એને કોણ રોકે રે શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે એ વણ લેખે વાવરતા કોણ રોકે રે વણ લેખે વાવરવા કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે એ આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો અમૃતનો કુંજ તારી નાભીમાં ભર્યો પણ તોડાય છે ધૂળમાં ને કોણ રોકે રે પણ તોડાય છે ધૂળમાં એને કોણ રોકે રે જીવ આવે ને જાય એને કોણ રોકે રે જીવ આવે ને જાય એને કોણ રોકે રે એ આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે એ આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે એ પરાની વાણી તારા પિંડમાં બોલે એ પરાની વાણી તારા પિંડમાં બોલે તેને વિવેકની ભાષા બીજું કોણ શીખવાડે એને વિવેકની ભાષા બીજું કોણ શીખવાડે હે જીવ આવે ને જાય એને કોણ રોકે રે જીવ આવે ને જાય તેને કોણ રોકે રે એ આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે એ આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે મળ્યો છે જે મંત્ર તને સદગુરુ મુખે મળ્યો છે જે મંત્ર તને સદગુરુ મુખે એની રહે બી અભ્યાસ તને કોણ કરાવે તેની રેણી અભ્યાસ તને કોણ કરાવે એની રેણી અભ્યાસ તને કોણ કરાવે એની રેણી અભ્યાસ તને કોણ કરાવે હે જીવ આવે ને જાય એને કોણ રોકે રે જીવ આવે ને જાય એને કોણ રોકે રે હે આવડો
વિશ્વાસ બીજો કોણ અપાવે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે એ અખંડ આનંદ તારા ઉરમાં ભર્યો અખંડ આનંદ તારા યુરમાં ભર્યો પણ વાસનાના દોષમાંથી કોણ છોડાવે વાસનાના દોષમાંથી કોણ છોડાવે આવડો વિશ્વાસ બીજો કોણ અપાવે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે એ રોટીમાં રામને નામમાં ઉપાસના રોટીમાં રામને રામમાં ઉપાસના રેણીના દાવે તને કોણ રમાડે રેણીના દાવે તને કોણ રમાડે હે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે હે વચન નામનો મહિમા છે મોટો રે હે વચન નામનો મહિમા છે મોટો રે સુરતાની દોરે તને કોણ ચડાવે સુરતાની દોરે તને કોણ ચડાવે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે હે મૂળ દાસ પરમ પિંડની બ્રહ્મ મારે મૂળ દાસ પરમ પિંડની બ્રહ્મારે એવો ફેરો સફળ સદગુરુ કરાવે એવો ફેરો સફળ સદગુરુ કરાવે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે આવે જીવ આવે ને જાય એને કોણ રોકે રે જીવ આવે ને જાય એને કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજો કોણ અપાવે આવડો વિશ્વાસ બીજો કોણ અપાવે જીવ આવે ને જાય એને કોણ રોકે પણ જીવ પણ રાખીને બે તો એને આવવા જવામાં કોઈ રોકતું નથી પણ મહાપુરુષના સંગમાં આવે તો એને બધું જ્ઞાન કરાવીને એમાં એને રોકે શ્વાસ આવે ને જાય એને કોણ રોકે શ્વાસેની મેળે આવે ને શ્વાસેની મેળે જાય એને કોઈ રોકતું નથી પણ આવડો વિશ્વાસ કોણ લાવે સદગુરુ સિવાય કોઈ વિશ્વાસ ન લાવે કે આમાં એમનું નથી જાતું ને એમનું આવતું નથી આ રોકવાનું નથી ટોકવાનું નથી તો તમે એમને હાલ્યું જાય તમારું જીવ એમને વહી જાય એ પહેલાં તમે તમારી જાતને ઓળખો આ શ્વાસને ઓળખો તો જીવની ગતિ ઓળખાઈ જાય શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે એવું મૂલ્ય એકેયમાં નથી શ્વાસ છે ત્યાં સુધી જીવન છે શ્વાસ વયા ગયા પછી કોઈ જીવનનો અર્થ નથી એટલે શ્વાસની મૂડી મોટામાં મોટું મૂલ્યવાન મૂડી હોય તો જગતમાં સાવકારી હોય તો શ્વાસ પછી કરોડપતિના બંગલા હોય અબજોપતિ હોય કે મોટા મોટા પદના પદાધિકારી હોય પણ શ્વાસ ખલાસ થઈ ગયા પછી તમારું કાંઈ પછી તમે શેમાં છો શેમાં નહીં એ કાંઈ જોવાનું ન રહીએ એટલે શ્વાસની મૂડી તો તારી મૂલ્યવાન છે વણ લેખે વાપરવા કોણ તમને રોકે આ વાલેખેર એમ કે ભાઈ શ્વાસમાં ધ્યાન આપો સત્સંગ કરો આ બધું કે કોણ માં આપો શકે આ એમનું તમે બિન વ્યવહારે વાપરો તો તમને કોણ રોકે પણ સાધુ મહાપુરુષના આશ્રય ગયા હોય તો આ મૂડી મૂલ્યવાન છે એની ખબર પડે તો એ રોકવાની ના પાડે ભાઈ હવે એ ખોટે ખોટા તમે એના ઉજાગરા કરીને બેહોમાં એ મૂડી તારી મૂલ્યવાન છે ખોટી વેડફોમાં અમૃતનો કુંભ તારી નાભીમાં પીડ્યો રાવણને એ જ મારવામાં ડખો થયો તો ખૂબ માર્યા 20 બાણ માર લીધા તો એ કંઈ માથા તો વાલે ખેરે પાછા આવી જાય તો કોઈ વાતે મળે પડે નહીં
કે એક અમૃત કુંભ એની નાભીમાં એ એના ભાઈએ બતાવ્યું વિભીષણ કે ભાઈ એને કીધું ને અમૃત કુંભ છે ને એ કુંભ ન તૂટે ત્યાં લગી તારું કાંઈ નહીં થાય. એટલે અમૃતનો કુંભ એની નાભીમાં છે. એમ દરેકની અંદર અમૃતનો કુંભ નાભીમાં છે. મૂળાધારની શક્તિ નાભી ચક્ર સુધી આવે. નાભીમાં જ્યારે આ અમૃતનું આગમન થઈ જાય એટલે માણસનો છેલ્લો જીવ અમૃત કુંભમાંથી નીકળે. ત્યાં સુધી શ્વાસોશ્વાસ હાલે. તો અમૃત કુંભ છે એ આપણી નાભીમાં દરેકની અંદર પીણો છે. પણ ઢોળાઈ જાય ધૂળમાં, અટાણા બધી ઢોળાઈ જાય ધૂળમાં, એને કોણ રોકે? અટાણે રોજ અમૃતનું આપણે નાખીએ છીએ, બધું જાય જ છે, એમને એમ જાય છે, પણ એને રોકે કોણ? કોઈને ખબર જ નથી કેમ હાલે છે, કેમ જાય છે. આ બધું એની જ ઉપાધિ છે, તો એને કોણ રોકે? આવડો વિશ્વાસ તમને આપે કોણ? ડગમગતા ડાકલાઓને વાગતા બંધ કરી સ્થિર બનાવી દે એ વિશ્વાસ મહાપુરુષો સિવાય ન આપે. અને એને જ ખબર હોય કે અમૃતમાં કુંભ નાભીમાં ભેળો છે. એટલે તમે ઢોળાઈને એનું ધ્યાન રાખો. ધૂળમાં ઢોળાઈ જાય તો જિંદગી આમનું પૂરી થઈ જાય. તમે એવા ને એવા રહો તો પછી પાછા ક્યાં જાઓ નક્કી નથી. આ પાકું સરનામું મેળવી લ્યો તો સત્સંગ કરી લ્યો, ધ્યાન કરી લ્યો તો આ કુંભની ખબર પડે ને તો કાલે સવારે કેમ હું સમયે ક્યાં ઉપયોગ કરવો એની ખબર પડી જાય. અમૃતનો કુંભ તારી નાભીમાં ભેળો. પણ ઢોળાઈ જાય ધૂળમાં એને કોણ રોકે? રોકે તો કોણ રોકે? સદગુરુ વિના આવડો વિશ્વાસ બીજું કોણ આપે? પરાની વાણી તારા પિંડમાંથી બોલે. જે આ શબ્દો નીકળે પરા પશ્યંતી અને વેખરી વાણી, આ આપણે એકધારી ચાલુ જ હોય. પરા વાણીમાંથી શબ્દો તો ક્યારેક ક્યારેક ફૂટે, બાકી કાયમ વેખરી વાણી ચાલતી હોય. નથી કહેતા સામાન્ય કે ભાઈ ઘરમાં પહેરવા પછી કેવા કપડાં, હા હા ઘરમાં પહેરવા ક્યાંક ગયા આવ્યા આવ્યા જ નોખું હોય. સ્પેશિયલ લગ્નમાં ક્યાંક હા અંગત લગ્ન હોય, અંગત પ્રસંગ હોય તો ત્યાં નોખું હોય. આ પરા પેશન્ટી વેખરી વેખરી એટલે વારંવાર વાપરવાની. પશ્યંતી એટલે જોવાની. કોકના લગ્નમાં જ્ઞાન માઇન આવીએ પણ અંગત લગ્ન હોય તેથી પરાવાણી. એવી આ પરાવાણીની બતાવે કોણ? પિંડમાં બોલે. એની વિવેકની ભાષા તને કોણ શીખવાડે? એની આ ભાષા વિવેકની છે, શીખવાડશે કોણ? એટલે પરાની વાણી તારા પિંડમાં બોલે. ક્યારેક ક્યાંક પરાવાણીના શબ્દ સાચા પડી જાય કે ઓલી બાઈને આમ કીધું મારું એમનું થયું હો. પછી પરાવાણીના શબ્દ કંઈ ક્યાંક જ ફૂટે અને ફૂટે એટલે ખબર પડી જાય ગયું અને એ જ થાય. ત્યાં આપણને ખબર ન હોય તો અહીં તન મન ધન એકરૂપ છાની શબ્દ જ્યારે નાભીમાંથી ઉઠી ગયા એટલે એ અમૃત કુંભમાંથી જ ઉતરા. કંઈક શ્રાપના શબ્દ નીકળે અને ક્યારેક આશીર્વાદે નીકળે, પણ એ પરાવાણીના શબ્દ હોય. એ એમ જ થઈને ઊભું રહે. ત્યાં ખબર પડે કે ઓલા આપણે તો ધાર્યું નહોતું, મેં તો ખોટે ખોટું કીધું તો સારું થઈ જાય. તો આ જે જે રોકવાવાળો કોણ છે એ સદગુરુ સિવાય કોઈ એને રોકે નહીં. ભાઈ તારા જ્યાં ત્યાં વાપરવાનું નથી. કોઈક દી અવળું થઈ જાય તો ડખો થઈ જાય. મર્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે. સદગુરુ મુખેથી જે તને મંત્ર મેળવ્યો છે એની રેણી અભ્યાસ તને કોણ કરાવે? કેવી રીતે રાખવું, કેવી રીતે રહેવું, સમાજમાં જીવવું, સત્સંગમાં રહેવું, આ બધામાંથી તમને શીખવાડે કોણ? રાખે કોણ? આ રેણી કેણી સમજાવે કોણ? એનો અભ્યાસ કર્યા વિના રેણીમાં રહેવાતું નથી. અખંડ મળ્યો તને મંત્ર સદગુરુથી મુખે. એની રેણીનો અભ્યાસ તને કોણ કરાવે? એની રેણીનો અભ્યાસ આપણા સિવાય કોઈ કરાવી ન શકે. મહાપુરુષો આ બધામાંથી અટકાવે કે તું જ્યાં ત્યાં વેડકમાં અમૃતનો કુંભ તારામાં છે અને એ અમૃત ખોટું ધૂળમાં વેડફાઈ જાય, જિંદગી આમથી જતી રહે તો એવો ને એવો હતો, એવો ને એવો આવ્યો તો હતો એવો ને એવો જાય અને કાલે વાર પછી પછતાય પાછળથી મેં આમાં કાંઈ કર્યું નહીં, મેં કાંઈ કર્યું નહીં. ઘણાને એમ હોય કે અમને ક્યાં કોઈ એવું મળ્યું તમે શું કર્યું અમને ખબર નહોતી. આપણે તો મળ્યું હોય ને છતાંય છેતરાય ને તે ઓલું તરત ત્યાં બે ઝાપટ વધુ મારે. જાણી તો રહ્યો ને તને ખબર છે તને તું કેમ છેતરાણો? બોલે આપણને અજ્ઞાન આવે તો વાંધો નહીં, તું ભણેલો થઈને ઉઠીને છેતરાણો, તેને વધુ સજા થાય. પરાની વાણી પિંડમાંથી બોલે. મળ્યો છે મંત્ર તને સદગુરુ મુખે. સદગુરુ મુખે એની રેણીનો અભ્યાસ તને કોણ કરાવે?
કે મંત્ર કેમ વાપરવો, ક્યાં વાપરવો, કેવી રીતે એને યાદશક્તિમાં રાખીને સમય ઉપયોગ કરી લેવો, એ તમને બીજું કોણ બતાવે? અખંડ તારા ઉરમાં ભેરો, અખંડ આનંદ બધાને ઉરમાં ભેરો છે. કાંઈક નાભી કુંડે ન્યા છે અને આનંદનું ઝરણું ન્યા છે. રાવણને નાભીમાં અમૃત કુંભ હતો એમ નહીં, આપણે દરેકનું અમૃત કુંભ છે, આપણે ઉપયોગ કોઈ કરતું નથી. બધા વેડ ફેસે, ખબર નથી, જ્યાં ત્યાં નાખ્યા હોય ત્યાં જિંદગી પૂરી થઈ જાય. અખંડ આનંદ તારા ઉરમાં પીડ્યો, પણ વાસનાના દોરમાંથી કોણ છોડાવે? કે આ બધું બહુ હળિયું કાઢ્યા જેવું નથી. અંદર જે કોલાહલ છે એ તો બહારનો છે, અંદર જે શાંતિનું સરોવર છે એમાંથી આનંદને મેળવી લેવાનો છે. દરિયો બહારથી ગમે એટલો ભોગવતો હોય, મહાસાગર, મોટા મોટા ઓઘ રહેતા હોય, પણ અંદર જે એની શાંતિ છે એ જ આપણી પરમ શાંતિ છે, એ અમૃત કુંભની શાંતિ છે. એટલે અખંડ આનંદ તારા ઉરમાં ભર્યો, પણ વાસનાના દોરમાંથી કોણ છોડાવે? આ વાસનાથી દોર કોણ છોડાવે? રોટીમાં રામને, નામમાં ઉપાસના. તો કણે કણમાં જેમ ભગવાનનું નામ લખ્યું છે એમ એ કણમાંથી જ આ દેહને રાખવા, ટકાવી રાખવાનું અમૃત એમાંથી જ મળે છે. એથી જ દેહનું શ્વાસોશ્વાસની દોર હાલે અને અંતરમાં આનંદ ઉગે. તો એ જે દોર છે એ રોટીમાં રામ અને નામમાં ઉપાસના. ઉપાસના એના નામમાં છે. રોટીમાં રામને, નામમાં ઉપાસના. રેણીના દાવે તને કોણ રમાડે? કેવી રીતે રહેવું, કેવી રીતે હાલવું, કેવી રીતે બોલવું, એ બધું રેણીના દાવે તને કોણ રમાડે? આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે? આવડા મોટો વિશ્વાસ સિવાય કોઈ તમને અપાવી ન શકે. આવડો વિશ્વાસ તને કોણ અપાવે? રોટીમાં રામ ને રામની ઉપાસના, નામમાં ઉપાસના રહેલી છે. રેણીના દાવે તને કોણ રમાડે? આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે? વચન નામનો મહિમા છે મોટો. ગુરુ વચનમાં જેમ રહ્યા એનો મહિમા મોટોની ખબર કઈ પડે? વચનમાં કહીએ તો. વચન કીધું એ કાંઈ ને ખરે કાંઈ, તો મહિમા સમજાય કેદી? ગુરુધારી તો ખૂબ લીધા હોય કે અમે ગુરુમુખી થઈ, પણ વચનમાં વિશ્વાસ તો કર્યો ન હોય, એ તો કીધા કરે. તો એનો અનુભવ કઈ? એમાં રહ્યો તો અનુભવ થાય, ને અનુભવ ક્યાં થાય? એટલે વચનમાં નામનો મહિમા છે મોટો. સુરતાની દોરે તને કોણ ચડાવે? આ સુરતાની દોર ઉપર ચડાવે કોણ? કે તું આમ ધ્યાન રાખજે, કે આમ કરજે, એ કેવા વાળો કોઈક હોવું તો જોઈએ ને. કે સામાન્ય માણસની આપણે જીવતે જીવી જવાનું, તો આપણા મહિનામાં ફેરવું. મૂળદાસ પરખ પિંડની બ્રહ્માંડમાં, આ પિંડ બ્રહ્માંડમાં ઈશ્વર એનો બેઠો છે, એને તું આમાં આમાં પરખી લે. ક્યાંક બહાર ગોતવા જાય તો ક્યાંય મળશે એની હાથ નહીં લાગે. છે પિંડમાં, જે બહાર છે એ તો ખાલી ફિલ્મ છે. લેન્સમાંથી પ્રકાશ ઉઠે છે, પડદામાં જે ચિત્ર દેખાય છે એનું લેન્સ તો આપણી અંદર છે. આપણો હાથ આડા આવી જાય તો પ્રકાશ તો બંધ થઈ જાય છે. આંખ આડા હાથ રાખી જો તો આંખ બંધ થઈ ગઈ, આખી દુનિયા દેખાતી બંધ થઈ ગઈ. તો જે દુનિયા દેખાય છે, બાર બાર જે ભટકાર દેખાય છે, એ તમારું ચિત્ર, તમારા લેન્સમાંથી જ આખી દુનિયા પ્રગટ થાય છે. એનો લેન્સ, એને બનાવવાળો દુનિયાને, એ તો અંદર બેઠો છે. આપણે બાર દોડી છીએ ચિત્રમાં, કે ઓહો હાથી નીકળો, એ ઓહો નીકળો, તો આપણે એની વાહ દોડ્યા કરીએ. ભાઈ નીકળો ક્યાંથી? મૂળ તો આપણામાં છે. અહીંયા ખાલી હાથ આડો રાખી દો, દુનિયા બંધ થઈ જાય છે. તો આ વસ્તુ સુરતાની દોરે તને કોણ રમાડે? આ સુરતા છે. તઈ ખબર પડે કે આ બહાર પડદામાં જોઉં છું, પડદામાં કાંઈ નથી. પડદો તો કોરો કટ છે, એમાં તો ખાલી ચિત્ર જ આવે છે. અને એ ચિત્રનું આવનારું, અવતરણ કરનારું લેન્સ તો આપણી અંદર છે. અને એ લેન્સ ન હોય તો ચિત્ર આવવાનું જ નથી. પડદો એકલો શું ગણ કરવાનો? એમ આખું દુનિયા, આખું જગત એ આપણા લેન્સમાંથી નીકળે. એટલે જ પિંડેશ્વર બ્રહ્માંડ.
પિંડમાં જ ઈશ્વરનું સામ્રાજ્ય રાખ્યું ને પિંડમાં જ વસ્તુ બનાવી છે. એટલે તમારે બહાર કે ક્યાંય જવાની જરૂર નથી. બહાર તમારો ને તમારો પડછાયો છે, તમારો ને તમારો પ્રકાશ, તમારા ચિત્રમાં તમે રખડો છો, વસ્તુ તો અંદર છે. આજે ખબર પડી જાય તો થિયેટરનું મૂલ્યની ખબર પડે. બહુ થિયેટરમાં જ કાંઈ નથી. લેન્સ આડા ગમે હાથ આવી જાય એટલો જ લેન્સ હોય, એટલે ખાલી આંગળી એટલી આવી ગઈ પડદો બંધ. જેમ તરણાવો છે ડુંગર કોઈ દેખે નહીં. આખો તરણા આડો ડુંગર રહી જાય. તરણું તો હાવ નાનકડું હોય, પણ ડુંગર આડો રાખીને આમ આંખ આડા રાખી દો તો ડુંગર દેખાતો બંધ. નકર છે તરણું આવું, ડુંગર કેવો આંખમાં નાનકડું કણું પડે હોય તો હાવ નાનકડું, તો આંખ બંધ થઈ જાય. તો તરણા ઓછે જ ડુંગર, અને એ ડુંગર કોઈ દેખે નહીં. એમ ઈશ્વર આની ઓછે જ બેઠો, તો એને કોઈ દેખતું નથી. હું કામ આ તરણું આડું આવી જાય. નાનકડું તરણું એ આખા બ્રહ્માંડને દૂર રાખે આપણી દૃષ્ટિથી. ત્યાં આપણને ખબર પડે કે ઓહો હાલો આ તો એટલું બધું થોડું હોય કે તરણાઠો ડુંગર થોડો નટાઈ જાય, પણ નટાઈ જાય છે. એક કણું પડે ને આપણે આંખ બંધ થઈ જાય, આખું જગત દેખાતું બંધ થઈ જાય, તો કણું તો અવડું જ છે. તો કણાએ આખા ડુંગરને બંધ કરી દીધો ને. ડુંગરને આખું દુનિયા દેખાતી બંધ થઈ ગઈ. આંખ બંધ થઈ ગઈ, આખી દુનિયા દેખાતી બંધ થઈ ગઈ. તો આ તરણા ઓછે ડુંગર છે, અને એ ડુંગર કોઈ દેખતું નથી. હું કામ આ તરણું આડું આવે. કોઈ સારો કારીગર, કોઈ મહાપુરુષ, કોઈ ગુરુ એવા મળી જાય અને એ કણું કાઢીએ ને પછી ખબર પડે આગળના ડુંગર અહીંયા છે, મને ક્યાં ખબર. ડુંગર ન દેખાય. સૂરદાસના મનમાં ગિરનાર હું કે દત્તાત્રેય હું કે એના માટે હિમાલય હું. પોતે જન્મથી જ સૂરદાસ છે, એના માટે હિમાલય કે ગિરનાર છે નહીં. તો આપણે જોઈ તો ખબર પડે. હવે એનો કોઈ કારીગર મળી જાય ને હવે આંખનું કોઈ જીવતદાન આપે તો અહીં ખબર પડે. બોલે હું અહીંયા રખડતો હતો ગિરનાર અહીંયા તો મને એટલી ખબર નહીં. નો, બસ એવી જ પોઝિશન આપણા જીવનની છે કે પિંડેશો બ્રહ્માંડે, પિંડમાં જે ઈશ્વર બેઠો એ જ બ્રહ્માંડમાં છે. તો બ્રહ્માંડમાં તમારી રીતે હાલે, તમારી રીતે જીવે. તમે આંખ બંધ કરી દો તો બ્રહ્માંડ બંધ થઈ જાય. એટલે બ્રહ્માંડ અને પિંડમાં ફેર નથી. પિંડ તમારામાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. એટલે તો એને આવડો મોટો દેહ તરણ કરીને આવ્યા. આવડા તે રૂપ ક્યાંથી લાવ્યો રે આ મોરલોએ અમૃત લોકેથી આવ્યો. કે આવડા રૂપ તું ક્યાંથી લે આવ્યો? જો તમે દરેકના દેહ અલગ અલગ. ભગવાન કેવી રચના કરી કે લાખો માણસો જન્મે, કરોડો માણસો જન્મે, એક ખરખા બીબો ક્યાંય નહીં. કાંઈક પોતે નવનીત માણસ રોજ નવું જોઈએ, જૂનું હાલે નહીં. એક કંઈ મોડલ સેમ ટુ સેમ નહીં બનાવે. એની કંઈ બીબાની ખાંડ છે એ કોઈ દી ઓછું ઓછું નાનું કાંઈ બનાવે નહીં. એ ખરખું બનાવે છતાંય બધા મોડેલમાં ફરક. અબજો માણસો છતાંય એ ખરખા નહીં. કારણ કે એને રોજ નવું ગમે, નવનીત માણસ છે. આપણે નવનીતનો અર્થ માખણ કર્યો. માખણ તાજે તાજું ખાવ ને તો બરાબર, વાસી ખાવ તો કાંઈ કામનું નથી. એમ ભગવાન રોજ ફૂડ હાન થાય તો ભલે જંગલમાં હોય, કોઈ લેવા જતું ન હોય, કોઈ એને જોવાય નથી જતું કે એને 5 દીઠા એની રાયખા ખેરાય નથી, સારો એની વાપરે છે ક્યારેય નહીં. એ હાન થાય એટલે મૂળજાને ખેરી નાખે, નવા બનાવી દે. એને જૂનું નથી કરવું, અને એ કોપી ક્યારેય કરે નહીં. બધાનું નવું રોજ કે આપણે માણસ છે કોપી કરે, કારણ કે એને કોપી સિવાય આવડે નહીં. ઓલી બાઈ હાટલો લીધો એવો જ મારે લેવો, તો આ કોપી થઈ ને. ઓલા મકાન બનાવી જોઈએ છીએ બરાબર, બારી ક્યાં રાખે તો ત્યાં જ આપણે બારી એવી જ બનાવીશું. આપણે એવું નહીં આવડે કે આપણે નવું બનાવીને આપણે ત્યાં કોક જોવા નહીં, ઓલે પણ જોઈએ. તો આપણે કોપીના માણસો છે. એક કૃષ્ણની મૂર્તિ એવી બનાવી તો બધા એક લાકડું મોટે. સહજાનંદની 100 એવી બનાવી બધા એક. તમે એમાં કોપી મારે ક્યાંય એક હરખું જ અલગ અલગ નહીં જોવા મળે. તો તરત ક્યાંક આવો સહજાનંદ થોડો, સહજાનંદ તો આ નથી આવતો, તો બધા ત્યારે સારી ભૂલ છે તો બિચારાને એવો જ કરવો પડે. કારણ કે આપણે કોપીના માણસો છે, આપણે બધા કોપીના જ માણસો. એટલે બધે આપણે ઝેરોક્સ નકલવાળા માણસ. આપણે ઓમ કહીએ અમે કંઈક નવું કરી, પણ નવું આમાં ક્યાંય નવું નથી. તમે જોજો ને, ભગવાન એ ખરખો ન હોય. તમે જુઓ, આપણે ભગવાનને બનાવ્યો એટલે પછી આપણા જેવો બનાવીએ ને. ભગવાન આપણે બનાવ્યો. રામને કૃષ્ણ કોઈ જોયા નથી, ઉધડો બનાવ્યો, પછી મંદિરમાં બાંધીને મૂકી દીધો. હા, મૂક્યા પછી તો કાંઈ ગણતો કરતો નથી.
એ મંદિરમાં બેઠો બેઠો સ્થિર થઈ ગયો, પાણાને ઘડીને મોકલીને અંદર સ્થિર થઈ ગયો ને તો ભગવાન થઈ ગયો. એ સ્થિર થઈ ગયો ત્યાં તો માણસ ભગવાન થઈ ગયો. પણ માણસ રોજ પગથિયા ગાઈ નાખે છતાં કોઈ દી સ્થિર થતા નથી. અને સ્થિર થતા નથી એટલે પોતે ભગવાન છે છતાં ભગવાન થતા નથી. ઓલો તો ભગવાન નથી, એ પથ્થર છે, એને ઘડીને મૂક્યો છો માણસે. કાંઈક માણસે બનાવ્યો એટલે માણસ એનો બ્રહ્મા થયો, માણસ એનો બાપ થયો, જે બનાવે એનો બાપ. એટલે જે બનાવે એનો બાપ હોય, અને બાપ કરતાં મોટો છોકરો કોઈ દી હોય નહીં. ભાઈ તમે રામ બનાવ્યો, કૃષ્ણ બનાવ્યો, હનુમાન બનાવ્યો, તમારાથી મોટો ન હોય, તમે બનાવ્યો ને, બનાવનાર કોણ? તો તમારો છોકરો જિંદગી આખી કરી 80 વાળો થાય, તમારાથી મોટો ન થાય કે થઈ જાય. બસ એમ આપણે બનાવ્યા આપણા કરતાં મોટા ન હોય. તોય આપણે ત્યાં જઈને પૈકી લાગી, તું મને કહે કે ખોટા તારો દીકરો છું, મને હું તારે જ એવું ચડી, મારી પાસે માઇક તને શરમ ન આવે. હલો કહેતો હોય ને ભાઈ, મોટે ઉપર ક્યાં બેહાડ્યો અહીં. અને હવે પાછો લાળા થાય છે, મને કંઈક દે, એટલે મારી માઇકી હું બોલો ચોકીદાર બોલો ભાઈ આવે ઉડાડેથી થાય. હવે પૂજારી બેગ દી માંદો પડે, હું તો હાવ એમનું રહું છું. પણ તું પાછું મારી પાસે માઇક ખરા તમે બનાવ્યો, મને પાછા તમે બનાવીને પાછા મને પાછા એમાંય બનાવ્યો એમાંય બનાવ્યો. એટલે પેલા મોટે ઉપર ભગવાન બનાવ્યો. હા ભગવાન માણા બનાવે, માણા જેવો જ બનાવે કે માણાથી વધારે સારો બને. છેલ્લામાં છેલ્લો જે માણસ એ જ બને છે, વધારે ન બને. તો માણાની પ્રકૃતિ જળ છે, તો એ જળ બનાવ્યો, કારણ કે એની પાસે ચેતન ન હોય. મને પછી પાછો એની પાસે માગે હોતે બોલું તું એટલે જ કે તારે 1 ફૂટ કે 2. તું મને બનાવીને પછી પાછો મને બનાવવામાંથી બનાવી છે. પહેલાં એટલે મોટે ઉપર તને ખબર છે કે મૂર્તિ લાવ્યો ફલાણા ભાઈ માન કીધું હતું કે કાઢી દીધી, 5 લાખ કહેતો મેં તો પછી 2.5 લાખમાં માન કરાવ્યું, છેલ્લે 3 લાખમાં માન્યો. તો 3 લાખ તને ખબર 3 લાખની આવે. ભગવાનથી વેસાતો તો લીધો છે, એટલે તે તો બનાવ્યો 3 લાખમાં બનાવ્યો ભાઈ. મંદિરનો ખર્ચાની તને ખબર છે, તો તારા ભાવ ક્યાંથી જાગે? અને પછી પ્રાણ પ્રતિષ્ઠા જાગે હતી કે ભાઈ હવે તો પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, હવે પૈગે લાગ્યા જેવું થઈ ગયું. તો હવે પ્રાણ પ્રતિષ્ઠા કરી કોણ? બ્રાહ્મણ. એ તેની દક્ષિણા જોઈએ, અને પ્રાણ પ્રતિષ્ઠા એટલે ક્યાં સંબંધ છે? તું હું દક્ષિણા દઈશ? અમે મંત્ર આ પ્રકારે બોલીએ. તો મંત્રથી જો એ દીક્ષિત થઈ જતો હોય ને એમાં શિક્ષિત થઈ જતો હોય ને એમાં પ્રાણ આવી જતો હોય તો મંદિર જેટલા કોઈ મહાને કંઈ ન હોય તો માણસ મંદિરે જ રડ્યું કાઢે, પણ મંદિરે કાઢે ખોટા ટકા થાય. કારણ કે એના સિવાય મંદિરે ઉજળા નથી થતા. માણસ દાતા બંધ છે, મંદિરે કોણ જાય? તો મંદિરે ભગવાન કહે કોણ? તમે બનાવો, તમારે જવું પડે. પહેલાં મંદિર બનાવવાનું કારણ શું હતું કે ત્યાં રાજા રજવાડાનો અંગ્રેજોનો જમાનો. તો અંગ્રેજોના જમાનામાં 5-7 વ્યક્તિને ભેગી ન થાવ, એ લોકોને કાંઈ બીક રહી. એના તો પ્રાઇવેટ રાજા ગમે ને ગમે ચોકીદાર ખખડાવે બધાને. તો એ જમાનામાં ધર્મને નામે બોલાવતા નહીં કે હિન્દુ ધર્મ કે જે કાંઈ ધર્મના મંદિરો છે એમાં જાય માણસો ભેગા થાય તેને કાંઈ કહેવું નહીં. જો આમાં કહેવું તો બળવો થાય આપણને હારશે નહીં. એટલે એ લોકોએ ન્યા જ બેહવાની છૂટ દીધી. તો ન્યા બેહે તો કંઈ ખાલેનાની વાત થાય, સમાજની વાત થાય કે ભાઈ આપણે શું કરવું શું નહીં. એટલે પર્યાણ કરવા હાટું મંદિર બનાવીને એ બાને ભગવાનની પૂજા પાઠને બદલે તો ખાલી બેહવા માટેના સાધન બેહાડ્યા હતા કે વિચારની આપલે કરી હોય કે અટાણે શું હાલે ને અંગ્રેજો શું કરે એમ વાત ખુલ્લી થાય નહીં. મંદિરમાં બધા લોકો ન આવે, કારણ કે એના શર્ટના માણસો શર્ટમાં જાય, એ આપણા મંદિરથી અબડે છેટા ભાગે જ્ઞાન ન જો એવું. એટલે ચર્ચા થતી હોય તો અહીં કહેવું પડે આપણે આ સમાજમાં શું કરવું, આ ઘરમાં શું કરવું, આ લોકોના કાયદા આ પ્રકારે આપણે શું કરવું હોય તો શું થાય. તો એ એકબીજાના સુખ દુઃખ એકબીજાને જે વિચારની આપણે મંદિરે બેસી થતી, અને એ દૃષ્ટિથી મંદિરો બનાવ્યા હતા. અને પછી આપણે ઘર કરી લીધા, અને ભગવાન પછી સર થઈ ગયા આપણી. અને એ ભગવાન બેસા ઓમ કાંઈ નહીં આમ સર કરી દીધા, ચોકીદાર બેહાડી દીધા, હોનાના ભગવાન બેહાડી દીધા. હવે તમે હું બેહાડીને પછી તમે પૈકી પાછા લાગો પાછા એની પાછા માગો હોતે. હવે મને કાંઈ કે કોડા હોને નથી આ કર્યું, પાછા હજી મારું લોહી પીશો, મેં તારું કાંઈ કર્યું. અને હું અહીં મૂર્તિ તરીકે સ્થિર થઈ ગયો મને બધા પૈકી લાગે. હું ક્યાંક વનમાં જંગલમાં પાણો એમનું પીડ્યો હોય તો મારી માથે કોઈ કામ ન આપત. આ તો એને ઘડીને ઘટઘૂટ કરાવીને બીજો કચરો જૂનો કાઢીને હરકો કર્યો તો મૂર્તિ થઈ. અને મૂર્તિ થઈ એટલે જ મારા ખોટા તમે પૈગે લાગો, અને પૈગે લાગ્યો એટલે હું સ્થિર થઈ ગયો, હું હવે ભગવાન થઈ ગયો.
સ્થિર થઈ ગયો ને એટલે. અને તમે આખું પગથિયા કહી નાખો, મંદિર કહીને કા, તો તમે ક્યાંય સ્થિર થયા ન કહો. તમે તો ખુદ ભગવાન હતા, મને તમે બનાવ્યો છે, પણ તોય હું ભગવાન થઈ ગયો. સ્થિર થઈ ગયો ને એક જગ્યાએ, તો સ્થિર થઈ ગયો ભગવાન થઈ ગયો. તો તમે સ્થિર થાઓ ને, તો તમે ભગવાન છો. મારે તો બનવું પડ્યું. તમે બનાવીને અહીં રાખ્યો તો અહીં થયો, તમે તો ખુદ છો. આ ભગવાનને કોઈ ઓળખાણ કરતું નથી. એટલે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે? આવી વાતો બીજું કોણ કરે? મૂર્તિ જ કોઈ દી ન કે. કેવડાવાળો કોણ હોય? એને જે જાણી ગયા હોય, ઓળખી ગયા એ કે. ઓળખાણ ન હોય તો શું કે? એમ રોટીમાં રામ ને નામમાં ઉપાસના. રોટલીમાં રામ છે ને નામમાં જ ઉપાસના છે. રોટલી કીધું, રોટલીને બદલે કંઈક બીજું નામ પાડ્યું હોત તો શું વાંધો હતો? તો એમાં કોઈ એમ કહે કે અહીં પોટલી નથી, રોટલી છે. તો કીધી પોટલી નામ કીધી પાડ્યું તો રોટલી નામ નહોતું, પણ પોટલી તો કાંઈ સ્વાદ ન બદલો તો પોટલી તો એ જ સ્વાદ આવે. રોટલી કહો તો સ્વાદ તો એ જ આવવાનો. જલ કહો તો પાણી લઈને આવવાના. પછી છોકરો માગે ભૂ તો પાણી લઈને જવાના. વોટર માંગે કોઈ ઇંગ્લિશ વાળો તો લાવવાનું, હિન્દી વાળો પાણી માગે તો પાણી થઈ જાય. તો લઈને તો વસ્તુ તો એક જ લઈને આવવા. પછી નામ ભલે ને 20 જાતના દો, વસ્તુ તો એક જ રહેવાની. એમ રોટીમાં રામ ને નામમાં ઉપાસના. ઉપાસના કે નાના નામ ઉપર રોટલી કીધી, રોટલી ભજે તો એ નામની ઉપાસના થઈ. રેણીના દાવે તને કોણ જણાવે કે આ પ્રકારે ખવાય, આ પ્રકારે રહેવાય? તો આ રેણીનો દાવો કોણ કરે? મહાપુરુષો. નકર આ વાત એટલી બધી કહે કોણ? આ કાંઈ શાસ્ત્રમાં ન લખેલું હોય. બાકી શાસ્ત્ર તેના સિદ્ધાંત મુજબ જે વસ્તુ લઈને બેઠો એનું. ગણિતના દાખલા તો પાયથાગોરસનો નિયમ તો પાયથાગોરસનો નિયમ હોય, તો પછી એને પાસ્કલના નિયમમાં કંઈ સંબંધ ન હોય. બેના અલગ અલગ નિયમનો સંબંધ હોય. આઇઝેક ન્યૂટનનો નોખી વાત હોય. તો એ દરેક સિદ્ધાંત અલગ અલગ હોય. ત્યાં વસ્તુ પૂગોતી પાસે તો એક જ વાગવાના. જેમ આઇઝેક ન્યૂટને લો ઓફ ગ્રેવિટેશનનો નિયમ શોધ્યો, તો પહેલાં લો ઓફ ગ્રેવિટેશન તો હતું જ. એને શોધ્યો ત્યાં થયું ઊભું, ત્યાં હાલતું થયું એવું નથી. હતો તો પેલું નામ આપ્યું કે આને લો ઓફ ગ્રેવિટેશન કહેવાય. કે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે કોઈ પણ વસ્તુને પૃથ્વીનું આકર્ષણ થાય એટલે ઉપરની વસ્તુ બધી નીચે આવે. આ લો ઓફ ગ્રેવિટેશન એ નહોતો જન્મ તેથી બધી વસ્તુ તો એથી જ આવતી હતી. પણ આને નામ કોઈને આપ્યું? આઇઝેક ન્યૂટન. તો લો ઓફ ગ્રેવિટેશન. તો નામની ઉપાસના. તો હવે સિદ્ધાંત શું થયો? લો ઓફ ગ્રેવિટેશન, ભાઈ ગુરુત્વાકર્ષણના નિયમ લખો. તો એને શું થાય? ગુરુત્વાકર્ષણ નિયમ એટલે હું છોકરાને ભણાવીમાં પાઠમાં કહી દે કે ગુરુત્વાકર્ષણ નિયમ એટલે આ. નકર હતો નહીં એવું નહીં, હતો તો ખરો. આ નામની ઉપાસનાથી જ ખબર પડી કે આને ગુરુત્વાકર્ષણનો નિયમ કહેવાય. એમ નામમાં ઉપાસનાના રેણીના દાવે એ પ્રમાણે પછી ખબર પડી જાય કે ભાઈ ગમે એ વસ્તુ એથી જ આવે. પણ ક્યાં લગન એથી આવે? જ્યાં સુધી એની સ્થિતિ, જ્યાં સુધી પૃથ્વીનું આકર્ષણનું જે કેન્દ્ર છે ત્યાં લગ્ન આવે. પછી અમુક 4800 કિલોમીટર ઉપર જાય પછી શૂન્યાવકાશનો પડદો 1 ફૂટનો આવે, 1 જ ફૂટનો. જો શૂન્યાવકાશના પડદામાં કોઈ ઘૂસી જાય, ભૂલથી માથું જ ઘૂસી ગયું તો માથું એમનું રહે, ઓલું લટકતું રહે, એમાંથી હલચલ થાય નહીં. પછી એમાં જો પાછું સામે આ 4800 કિલોમીટરની ઝડપે કોઈ યાન એ શૂન્યાવકાશનો પડદો ભેદીને અંદર બહાર નીકળી જાય તો પછી એને કોઈ પાણીની કે પેટ્રોલની જરૂર ન પડે. એમની પૃથ્વીની હારે ફરે. અટાણ જેમ આપણે બધા ઉપગ્રહો છોડ્યા એ બધા જાણે ફરે. વર્ષો સુધી ત્યાં પેટ્રોલ કોણ નાખે? વરોમાં કેટલું પેટ્રોલ રહેલા? પણ એ ગુરુત્વાકર્ષણના પૃથ્વીના હારે ફરે એટલે એને કાંઈ કરવું ન પડે. તો આ જે પડદાને ચીરાવે, ન્યા લગ્નની વાત કરે કે ન્યા લગ્નનો અનુભવ કરાવીને વાત કરે, તો એ રેણીના ક્યારે તમને કોણ લડાવે? તો કોઈ મહાપુરુષ જાણી ક્યાં હોય એ. ન કંઈ અવકાશમાં ક્યાંય ગયા નથી. જે વૈજ્ઞાનિકો થયા, ખગોળશાસ્ત્રીઓ થયા, કોઈ અવકાશમાં નથી ગયું. તો એના અનુભવથી પોતાના ગગનમંડળમાં, પોતાના પિંડમાં એને જોયું કે આટલો સૂરજ ફરતો નથી, ચંદ્ર ખાલી ફરે, પૃથ્વીની આસપાસ ફરે છે, કેવાવાળો અંદરથી. અને એ અનુભવના જ્ઞાનથી ખબર પડી કે એટલો સૂરજ આગો છે, એટલો ચંદ્ર આગો છે, આ સમયે ઘરણ થાય, આ સમયે ફલાણું થાય. એ કહેવાવાળો કોણ?
ખગોળશાસ્ત્રી કે ત્યાં તો એ તો યાન હતા નહીં, અવકાશમાં જવું કેમ? એ ધ્યાન ધારણામાં બેસીને આ વસ્તુની શોધ કરી. એટલે આજ બધી ખબર પડે કે આટલા વાર આ છે ને આ તિથિ એટલા વાર છે ને આ વાળાને એટલા ટાઈમે જ ગ્રહણ થવાનું છે ને ખબર કેમ પડે? એ તો ક્યાં છે ને અહીં ક્યાં થાય? તો આ અનુભવમાંથી આવું. યાન તો હવે શોધાણ, તો યાન ક્યાં હતા? જે અભણ લોકો એના અનુભવ સિદ્ધમાંથી કીધું પૃથ્વી ફરે છે. ને કે બાઇબલમાં ઈસુ ખ્રિસ્તી થઈ ગયા ઈસવીસન પહેલાં, તો એ ઈસવીસન શરૂ જ થયું જાણે એની તો આજ 2019 થાય હમણાં કાલથી 2000, તો 2018ની સાલ પહેલાં ઈસુ થયા, એની ઈસવીસન 2018 વર્ષ થયા. હવે એની પહેલાં આખા નિયમ જુદા હતા. તો ઈસાઈયાના બાઇબલમાં લખ્યું છે કે પૃથ્વી ચોરસ લંબચોરસ છે, સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. આવું લખેલ છે. તો બાઇબલમાં લખી બધા માને કે બસ ગીતામાં લખ્યું વાત ખોટી જ ન હોય. હવે એ જ વૈજ્ઞાનિકો અમેરિકામાં પાક્યા, ગેલેલિયોએ શોધ કરી કે ભાઈ સૂરજ ફરતો નથી, સૂરજ એમનું સ્થિર છે, સૂરજની આસપાસ પૃથ્વી ફરે છે, પૃથ્વી ગોળ છે. તો લોકોએ વિરોધ કર્યો. બાઇબલમાં લખ્યું કે ભગવાન ખોટું બોલે. એક વખત લખીને કોર્ટમાં કેસ કર્યો કે આ ગેલેલિયો બધાને ખોટી દોરવણી સમાજને આપે માટે એને યોગ્ય સજા થવી જોઈએ. તો ઓલા લોકોએ કીધું ભાઈ આનો કાંઈ વાંક નથી, બોલે કોઈ માને ન માને એની મરજીની વાત છે. છતાં એ સમયમાં રૂઢિચુસ્ત માણસને લીધે કેસ કર્યો. તો પેલા કોર્ટવાળાએ પૂછ્યું ભાઈ તમે કહો છો કે પૃથ્વી ગોળ છે? હા બાબુ, મને તો અનુભવમાં દેખાણું છે કે પૃથ્વી ગોળ છે. તો તમારી પર કેસ થાય, બાઇબલમાં લખ્યું છે, આ પબ્લિક એના સાક્ષી છે, તો તમારે આ ન કરાય. તો તમે એક વખત કહી દો પૃથ્વી સપાટ છે, તો તમને છોડી મૂકી, નકર સજા થાય. ઓલો કે મને સપાટ કંઈક ગોળ કહો, એથી મારે કાંઈ પૃથ્વીને કાંઈ ફેર પડવાનું નથી. તમે ચાંદાને ચાંદો ન કહો ને એને એમ કે મારે લાકડું કેવું હતું, લાકડામાં ના પાડે, ચાંદોને શું લાકડું તમે કહો તો લાકડું થઈ જવાનું, એને કાંઈ ફેર પડવાનું નથી. તો કે હું તો છે એ કહું છું પૃથ્વી ગોળ છે અને સૂરજની આસપાસ એ ફરે છે. છતાંય કોર્ટ કહેતી હોય કે ભાઈ પૃથ્વી સપાટ છે ને અને ગોળ નથી ને સૂરજની આસપાસ, સૂરજ એની આસપાસ ફરે, મને કાંઈ ફેર નથી પડતો, મારી મૂળ વસ્તુમાં હું અસ્વીકારી રહું છું. તો કોર્ટે એને બાઈજત બળી કરીને જવા દીધું કે વાંધો નહીં, જવા દો, હવે ધ્યાન રાખજો, કહેવાનું નથી. તો લાંબો સમય એને રહેવાનું ન થયું. સત્ય ગોતી દીધું ને એ જ લોકોએ જીવ તો હળગાવી દીધું. ઘેરે જાય શોધ એની જ હતી કે પૃથ્વી ગોળ છે ને સૂરજની આસપાસ પૃથ્વી ફરે છે. બાઇબલમાં લખ્યું છે, હજી એમનું છે. અને પછી જ્યારે વૈજ્ઞાનિકો શોધ કરીને કીધું સપાટી પૃથ્વી ગોળ છે, એમ દરેક ચંદ્ર સૂરજ તારા બધા જ ગોળ છે ને પૃથ્વી જ ફરે છે, ઓલું ફરતું નથી, એને લીધે જ દિવસ રાત થાય. હવે શીખાયું તો એ બાઇબલે ખોટું કર્યું. તો એવું થોડું છે કે આ વસ્તુ માની લઈ જળની જેમ, એમાં આ જળની જેમ માન્યું છે એટલે જ આ મૂર્તિ ખોટી છે, માની લીધું. ઓલાએ બનાવ્યું હતું હેતુ કેવું હતું, નટાણ કેવો હેતુ છે. હા તો 2 દીવા કઈ 90% માગી લેવો. છોકરો ભણવા નથી જતો એ જોતો નથી, મારો છોકરો ભણવા પૂરો નથી જતા, ટ્યુશનમાં પૂરો નથી જતો, લેસન પૂરું નથી કરતો કે 90% દેજો, 2 દીવા કરો. હવે મૂર્ખો છે. એટલે આપણો આ વાંધો છે. વચન નામનો મહિમા છે મોટો. આ ગુરુ વચનમાં નામનો મહિમા મોટો, એટલે જ નામ મળ્યું એને બધું મળ્યું. આખા જગતમાં કાંઈ ન કરવું પડે, ખાલી નામનો મહિમા લઈને બેસી જાય તો એ મોટું થઈ જાય. જેમ સ્વાતિ નક્ષત્રમાં અમુક માછલીઓ થાય, એ ખાલી સુવાંચના જ પાણી પીએ, આખા વર્ષમાં એક જ વરસાદ થાય, એક જ વખત. એ જ નક્ષત્રમાં પાણી પોતાના મુખમાં પી લે, પછી ઉતરી જાય. 6 મહિને બહાર આવે, રે વાત જોવે, 6 મહિના સુધી વાત જોવે, પાછું પાણી કઈ આવે. ત્યાં લગી પાણી એક પીએ નહીં, દરિયામાં રે છતાં એમ નથી. અને એ પાણી જેટલો પી જાય મોતી થઈને આવે બહાર. તો નામનો મહિમા છે. વરસાદ તો એ સુવાંચના આપણે અહીંયા ઘણી વખત સુવાંચ વરે, દરિયામાંય વરે,
ગમે ત્યાં વરસતી હોય, જંગલમાં વરસે, પણ એ સમય એના માટે અમૃત છે, આપણા માટે વરસાદ છે. આપણે વિશેષ એનો કાંઈ ઉપયોગ ન કરીએ. અને ઓલા માટે સંજીવની છે. જ્યાં આગળ તો બોલે નહીં ત્યાં સુધી એ વરસાદ ન વરે ત્યાં આગળ પાણી એકે પીએ નહીં. તો વચનમાં નામનો મહિમા છે મોટો. સુરતાની દોડ તને કોણ ચડાવે? આ સુરતાની દોડમાં તમને ચડાવે કોણ? આવડી મોટી વાતો અહીં ઘરે બેઠા કોણ કેવા આવે? આ ક્યાંય શાસ્ત્રમાં ન આવે, એક ગ્રંથમાં ન આવે, વેદમાં આ ન લખે. મૂળદાસ પરખ પિનની બ્રહ્માંડમાં, આ બ્રહ્માંડમાં મૂળદાસ કે પિનની બ્રહ્માંડની પરખ પિંડમાં જ છે, આખા જગતમાં બીજે ક્યાંય નથી. આવો ફેરો સફળ ગુરુ સદગુરુ કરાવે. આવો ફેરો સફળ કરવો હોય તો કોઈ સંત મહાપુરુષોને શરણને આશ્રય રહીને તન મન ધન હોપીને જ્યારે એને કેમ કરે તો એનું કામ થઈ જાય. એટલે જ ગંગા સતી કે સદગુરુ વચનના તમે થાવ અધિકારી પાનભાઈ, મેળી દો મનના માન. મનના માન મૂકીને આવી ગયો તો સદગુરુ વચનના અધિકારી તો થવાય કે ત્યાં મનને માન મૂકી દીધું હોય તો. હા તો મને માન દીધું નહીં, મને તો બોલાવ્યો નહીં, મને ફલાણું ન થયું, તો તમે અધિકારી જ નથી થયા. એટલે અધિકારી પણ આવવું જોઈએ. તો ઓલું કાંઈક દે ને પાત્ર થાય તો ઓલું 90 માર્કે દેવા ત્યાં હશે, પણ છોકરો 35નો નથી તો શું કરવાનું? પેપરમાં લખ્યું જ નથી તો માર્ક કેમ દે? કાંઈક લખવું તો પડે ને, લાયકાત તો કેળવવી પડશે ને. એમાં આપણે લાયકાત જ ન કરી જિંદગી આખી કે અમે સત્સંગમાં જતા, ઓલા બધાને ખબર, અમને તો કાંઈ ખબર નથી, પણ તમે કાંઈ રાખ્યું નથી, વચન પ્રમાણે ઊભા નથી. સદગુરુ વચનના થાવ અધિકારી પાનભાઈ, મેલી ગયો માન મોટાઈ, માન મોટાઈ મૂકી દે. ત્યાં કાંઈ વડાપ્રધાન આવે તો કંઈ એને મોટી ગાડી ન દેવી પડે, ભાઈ આવ્યા લ્યો વડાપ્રધાન આવ્યા તો ઓલો ઉતરે નહીં, એ તો ઓલાને હેઠું જ બેહવું પડે. વડાપ્રધાન હોય તો બે હેઠો તો જ્ઞાન મળે. સત્તાધારી ગીરે રાજા હોય તો રાજા, જો જૂના જમાનામાં રજવાડામાં ધર્મ હતો, ગુરુ ગાદી રાજા કરતાં ઉપર સિંહાસન હતું. યોગ વશિષ્ઠને જ્યારે દશરથ રાજાને મળવા આવવાનું થાય તો યોગ વશિષ્ઠ ઉપલી રાજાની ઉપર બેઠા હોય. એમ રાજા જનકને અષ્ટાવક્ર મહાપુરુષ મળ્યા તો એના માટે ગાડીનું સ્થાન જ અલગ હતો, ઉપરે નહીં. તો જ્ઞાન મળે ને, જ્ઞાન મળે ક્યાંથી? રાજાનોય રાજા એટલે ગુરુ. તો ત્યાં રાજા પણ ઘરે ઓલો ઝૂંપડી મારીએ, ઓલા પાસે કાંઈ બંગલા મોટા નથી, આખું રાજા કરતાં તો સાવકાર હોવાનું જ નહીં, છતાં પૈગે કેને લાગવા જાય? જેની પાસે કઈ સત્તા આવી? આની પાસે સત્તા છે, રાજ આખું છે, આખી સંપત્તિનો માલિકી છે, પણ ઓલા પાસે તો કાંઈ નથી. એની પાસે ઝૂંપડું કે એનો આશ્રમ નાનો એવો હોય તો આશ્રમમાં તો કાંઈ નથી, પૈગે એને લાગવા જાય. તો સાવકાર કોણ? સમજવાનું રહ્યું ને, સાવકાર કોણ? ઓલા પાસે રૂપિયા વગર રૂપિયે એ મૂલ્યવાન છે. રાજા કિંમતી છે, ઓલું મૂલ્યવાન છે. અને મૂલ્ય હોય એનું કાંઈ મૂલ્ય થઈ ન હવે. માતા જે પ્રેમ આપે એ પ્રેમની કિંમત પૈસામાં ન આપે કે હા 9 મહિના રાખ્યો તો 9 મહિનાનો જે ખર્ચો થયો એ તમને દઈ દઉં, માં કે વધારાનું જે કાંઈ તસ્તી પડ્યું તો એના રૂપિયા દઈ દઉં, એની કિંમત થાય? તો જે પ્રેમ છે એના મૂલ્ય ન હોય, અમૂલ્ય હોય, કે પ્રેમમાં સમર્પણ હોય. ગોપીઓએ આ પ્રેમ જે આપ્યો છે, જેવો છે એવો કૃષ્ણ અમારો છે, અમે એને અમારો માન્યો છે. એને કાંઈ દેવું ન દેવું, કાંઈ કેવું, કેવી રીતે રાખવું, કેવી રાખે ન રાખે તો કાંઈ જરૂર નહીં, પણ અમારા માટે ભગવાન છે. અમે તો દેહ કહે તોય નહીં દઈ, નહીં કહે તો અમે એને દેવું, અમે એને પ્રેમ દેવું. એને જે કાંઈ અમારી વસ્તુ મનગમતી ચીજ વસ્તુ છે એને અર્પણ કરશું. એને કાંઈ દેવું ન દેવું એની મરજીની વાત છે, અમે પ્રેમ કરીશું. આ નિસ્વાર્થ પ્રેમ હોય. પ્રેમ કોઈ માગે નહીં, માગે તો પ્રેમ હોય નહીં. આ ઉદ્ધવ, ગોપીઓ, અક્રૂર, આ બધા મહાપુરુષો ખાઈટાનું કારણ નિસ્વાર્થ પ્રેમ. આવે એટલે બધું જ ધરી દે. એ આશા ન રાખે કૃષ્ણને ગીર જાઓ તમને મન ભોગ જમાડશે. કૃષ્ણને ગીર બળકે નહીં. એટલે કોઈ હજી ક્યાં સુધી ગોપીઓ ગયું ને કોઈ કૃષ્ણએ જમાડ્યા એવું ક્યાંય નથી લખ્યું. કૃષ્ણને બધાય જમાડ્યા, પણ કૃષ્ણએ બધાને રાસે રમાડ્યા. જમાડ્યા એટલે રમાડ્યા, એટલે અમર થઈ ગયા. હા તો આપણે એટલું દઈને પાછું આવડું તો રહેવું છે. અહીંયા પ્રેમ નથી, વ્યવહારમાં એ નથી હાલતું. તમે 10,000 ઉછીના લીધા હોય મહિના પૂરતા, પછી 10,000 દેવાનું છે.
કે તમે એમ કહો નહીં તારા 20,000 દેવા પડે મહિનો દીથી આવીશું તો વ્યવહારમાં નથી હાલતો હાલે નિસ્વાર્થ પ્રેમ એટલે ગોપીઓ અમરસેન કારણે એ નિસ્વાર્થ પ્રેમ કર્યો અને આપણે તો પ્રેમમાં વેમ રાખી અહીંયા શરીરના આહવાનમાં રખડી ઓહો આમ છે તેમ છે તો આપણે અંદર ઈશ્વરને ભૂલીને ખાલી શરીરની સાધના કરી અને શરીરની સાધના કરી એટલે વેમની સાધના થઈ એટલે ઉલટાને અધોગતિમાં પડી પણ આમાં દિવ્યતાના જે દર્શન કરવાના છે આની અંદર દેવત્વ પડ્યું છે એ ખુમારી પડી છે એનો આનંદ અમૃતનો લૂંટવા માટે આ દેહ છે ને એનો દેહનો સાધન તરીકે બે બાજુ ઉપયોગ થાય સંતને જમાડવામાં આ હાથ હાલે ને સોળને જમાડો તો અને પતિને હાથ જમાડાય હાથ કાંઈ બદલાવે કે બે આ સોળ માટે નોખો સંત માટે નોખો રસોઈ તો તમે એ સુલે કરવાનું સોલા માટે કાંઈ સુલો નોખો આવે બે સંત આવે તેનો નોખો અમારા વ્યવહાર આવે તો નોખો તમારે નણંદ આવ્યો તેનો નોખો હોય એક જ સુલે રાંધવાનું છે એમ એક જ હાથ છે એમ એને સંત ભક્તિ આનાથી થાય આ દેહથી એ સેવા એની સાધના એનાથી થાય ભોગ એનાથી થાય અને યોગ એનાથી થાય કારણ દેહ તો એ જ છે બે વસ્તુ એક જ રહેવાની છે આપણે મોટે ભાગે ભોગ યોનિમાંથી આવ્યા છે એટલે આપણે ભોગ દેખાય યોગ ન દેખાય મળે તેમ ના કહો આ નાટું છે પણ તારી દૃષ્ટિમાં કમળો છે એ મળે એકાંતમાં તો મળે છે કેના માટે યોગ માટે જે રૂપાદે માલદે જે આ પાઠમાં તરી ગયાનું કારણ આ બધું સર્વસ્વ આપી દીધું હતું પેલો જમાનો હતો કે સોળે શણગાર સજીને બૈરાઓ ઘરમાં રહેતી સાંજે થાય સોળે શણગાર સજીને પોતાના ઢોલીએ જાય શું કામે પતિ માટે આ બધું વ્રત ઉપવાસ નિયમ એને માટે હતું એને કેમ સારું લાગે એને કેમ ગમે એને કેમ ખુશ રાખો એ નાટું હતું હવે તો ઘરમાં જેવું તેવું હાલે કે બાયણે સારું રાખવું પડે તો બાયણે સારું રાખો તો હાઈ થતા તમે અશક્તિનો ઢગલો લઈને આવો કાંક બધાની નિહાપા બધાના જે ગલત વાઇબ્રેશનો કાંક તમે છો નહીં એવા ત્યાં દેખાવશો એટલે શું થાય ઓલાના જે નેગેટિવ વાઇબ્રેશન તમારી પડે કાંક તમે છો નહીં એવું દેખાડો કર્યો એટલે બધા આકર્ષાય જેને માયા કહેવાય તો એ જે આકર્ષણ ઊભું થાય તો એ તમારા પ્રત્યે નિહાપાત જે કાંઈ એને નેગેટિવ વાઇબ્રેશન છોડી જવાનું તમને અસર થવાની એટલે હાંજે તમે જો લગ્નમાં કે ક્યાંય મેળાવડામાં જાઓ ને ત્યાર થઈ એટલે હાંજ આવે ને હાવ ઠાકીને ફેર જેવા થઈ જાઓ હુકામ ઠાકીને થઈ જવા જાઓ નકર ત્યાં કાંઈ તમને કામ કરવા નથી ગયા સામાન્ય કામ કરીને હાંજ લગમાં નહીં ઠાકો એવા ખાલી એવા મેળાઓના દેખાવ કરવા જાઓ ત્યાં ઠાકી જાઓ કારણ આ જે અંદરની નેગેટિવિટી વાઇબ્રેશનો તમે લઈને આવ્યા છો જે ઘરમાં કરવું જોઈએ એ તમે બહાર કરો છો અને પછી વાંક બીજા ન કાઢીએ હકીકત પહેલા જમાનો આ હતો કે બહાર કાંઈ નહીં બહાર તો ફાટેલ તૂટે જેવા ઓયલા રોડવી લેતા કારણ કે પહેલાં રાજાના રજવાડા એના સિપાહીઓ એના ઓયલા જે પાગ્યા હોય એ ખોટી દ્રષ્ટિ ન કરે એટલે રાજની પ્રથા હતી રાજમાં ખબર જ ન પડે કોકની નિહાપા કોકના ઓલું વાઇબ્રેશન ગલત વાઇબ્રેશન પડે નહીં પડદામાં હોય હે કેમ જણને આવું થાય ને જણને શું થાય પણ આકર્ષણ છે એમાં માયામાં આકર્ષણ હોય સ્ત્રીમાં જે ખુમારી જે ખુમાશ છે એમાં આકર્ષણ છે એટલું પુરુષમાં નહીં થાય તમે જોજો ને આ બધી વસ્તુઓ તમને અનુભવની વાત છે તો આને કારણે જ એના રૂપમાં ઓલામાં મોહિત કાંઈક સ્ત્રી છે માયાનું સ્વરૂપ છે એ દરેક ડ્રેસ અલગ બદલશે ને તો દરેક ડ્રેસમાં અલગ લાગશે સાડીમાં અલગ હશે ઓલામાં અલગ હશે છે નહીં છતાં તમે જોઈજો ફોટા પાડીને બતાવશો ક્યાંક ક્યાંક તો આપણે આ એ નથી હો તો આ ક્યાંથી આવ્યું એટલે એ પ્રકૃતિ પ્રધાન છે અને પ્રકૃતિ કાયમ બદલે એટલે કાયમ બદલે અલગતા દેખાય અને અલગતા દેખાય તો ઓલાને પુરુષને આકર્ષણ થાય અને આકર્ષણ થાય એટલે આને એમ એ થાય ઓહો એટલા બધા છે તો મારામાં કાંઈ છે આ વેમમાં રહી એટલે પ્રેમ સુધી પૂગતું નથી ગોપીયું વેમમાં ન રહ્યું કે જે કાંઈ છે એ અમારામાં નથી ઓલામાં છે તો એ એના પ્રેમમાં રહ્યું શરીરના વેમમાં નથી તારે જે આ દેહનું કરવું એ કરે અમારે ધણી જે કરવું એ કરે અમે તને ધણી ધાર્યો છે અને એ ધણી ધાર્યો તો આ ધણીના ધણી થઈને બેઠા ને એટલે જ મીરાબાઈ કે ભાઈ મારે તો એક ધણી મરી ગયો તો બીજો ધણી દિયર વટું વાળ્યો તો તું આવ્યો એવા ધણી વારે ખેરે બદલાતી અને હું મારો ગુરુ મારો ધણી અને એ મને અમર બનાવશે તમે તો આમે મરી જવાના હું મરી જવાની તો એ ગયા બધા પણ નામ કોનું રહ્યું મીરાનું કેમ ધણી ધીંગાનો ધાર્યો જો આપણે મકાન રાખવું હોય કોઈકને ત્યાં તો એમ છે કે તમે પહેરેલા છો કે ને કુવાળા નહીં કે પુરુષ કે સ્ત્રી એકલી રહેવા નહીં કે
હુકમનો કે પરિવારવાળા હોય તો એમ સંતો અમને સુહાગી મેળા આનંદ કરી. આ ગાયું છે ભજન કે અમને સુહાગી એટલે પૈણેલા મેળા એટલે અમે આનંદ કરી છે, અમને મજા આવી. ક્યાંક અમારા જેવા છે પરિવારમાં રહી પડી જાય તો આ સુહાગી મેળા. સુહાગી એટલે એમ સુહાગી નહીં, આ દેહવાળા તો ગમે પૈણેલા હોય, કુંવાળી હોય. તો સુહાગી એટલે એને ઈશ્વર જેને મેળા છે એ ગુરુ એને કર્યા છે. આ એમનો નથી, ધણી ધારેલો માણસ છે, એ નફટ નથી, એના એ જ્યાં ત્યાં રખડે એવું નથી. એને તો ધણી ધારીને બેઠો એટલે સ્થિર બેસે. વર્તાણી આનંદ લીલા મારી બાયું રે, બેની અમને ભીતર સદગુરુ મળ્યા. આ છેલ્લે વર્તાય ક્યાં? આનંદ લીલા ખબર પડી જાય કા. એટલે એને ગુરુ નામનો ધણી ધાર લીધો, અને ધણી ધાર લીધો એટલે અંતર મન ચોખ્ખું થઈ ગયું, એટલે એનો આશરો રહેવાય. એટલે આને કીધું ભાઈ મેં તો ગુરુ મારા પરણું પ્રીતમ પ્યારો. બોલો પ્રીતમ પ્યારો નહીં હોય? પરણું પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. પરણું પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. રાંડવાનો ભય ટાળો છે એ મોહન પ્યારા મુખડાની માયા લાગે. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. આ કે મેં મુખડું રહ્યું ને સારું જગત ખારું થઈ ગયું. હું કામ ખારું થઈ ગયું? અચાનક દોડ મંદિર તરફ હતી, હવે પોતા તરફ થઈ. અને મંદિરની મૂર્તિ બધી નીકળી ગઈ, જગત જે બાજુ જતું હતું એના કરતાં ઊંધું આવ્યું. મુખ જોયું ને આખું જગત ખારું થયું. એમ ભગવાન જઈને મેળાની વાહ પડી ગયા. કારણું ઓલા કાંઈ કે ના કાંઈ કે આવડા આવેલા, ઓલા આમથી આવતા હોય તો ઓલું હમું મળે, હમા મળવા 7 જણા હોય એટલે આખો સંસાર. એટલે મુખડું મેં જોયું જગ થયું ખારું. મન મારું રહ્યું ન્યારું. મારું એને મન માન્યું ને ભાઈ હવે પૂરું થયા, જગ ખોટું છે, મારામાં શરીર સાચું છે. અને પરણું પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય. નકર અખંડ સૌભાગ્યવતી કોઈ છે જ નહીં. બધાને કોઈને કોઈ જવાનું, આપણે નહીં જાય તો ધણી જાય, ધણી આવી કોકને આ દુનિયામાં જવું તો પડશે. વહેલા મોડું ખાટલો હાકે અખંડ ક્યાંથી થયું? પણ અખંડ સૌભાગ્યવતી ગુરુ જેને કર્યા અને જેણે આ પદ મેળવી લીધું એ અખંડ. એટલા વર્ષે જો ને 700-800 વર્ષ, 1000 વર્ષ, 5,000 પ્રહલાદ તો પહેલા યુગમાં જાય ગયા, તેદું હજી એનું યાદ નહીં, એનું નામ એનું સ્મરણ હાલે. કારણ એ અખંડ હતા, અખંડ સૌભાગ્યવતી. એણે ગુરુનો ધણી ધાર લીધો તો ધણી ધાર લીધો પછી એને મકાન દેવામાં વાંધો નહીં. હું કે ભાઈ એને ઘેર ભાઈ કરવાળા છે કે ને એને ધણી છે, નફટ એક નથી, મકાન દેવામાં વાંધો નહીં, પૈણેલા છે એમાં પૈણેલા. આનો વિશ્વાસ કરે ઓનો ન કરે. એટલે આ સુહાગી મળ્યા આનંદ ઘડી, આનંદ ઘડી તે ભજવા હરી. હે મારા સંતો સુહાગી મળ્યા આનંદ ઘડી. જો આ આખું વિશે આનંદ ઘડી કે સુહાગી મળ્યા, મને પૈણેલા મળ્યા, મને ધણી પૈણેલો મળ્યો. એને ઈશ્વરને જોઈ લીધો છે, ઈશ્વર હારે એને સંબંધ કેળવી લીધો, એને ધણી ધાર લીધો છે અને એવો મને મળ્યો એટલે મને આનંદ છે. એને જોયો છે, વાતો નથી કરી, ભણ્યો છે અને પૈણેલા ઘર એટલે દે. એટલે આ ઘર શરીરરૂપી દેહ તમને દઈ દીધો, આ પૈણેલો મળ્યો છે. એટલે ગોપીએ વિચાર નથી કર્યો, મીરાએ વિચાર નથી કર્યો. ન કવડું રૂપનો અંબાર અબજોપતિ ત્યાં જમાનામાં કરોડો રૂપિયાને પાસે
છતાં એ ગુરુના ચરણમાં બધું અર્પિત કરજે કે મારે કાંઈ તારું નોજી રણા, તારું બધું તને મુબારક. કંઈ નકે ને હું એવું બધું દઈ ગયું ભેગા ન ગયા તાન પર સંપત્તિનું રાજમાં રાજરાણી રમતી હોય, રાજરાણી તરીકે કામ કરતી હોય. નહીં, ધણીવાળો સુહાગી માણસ મેળો છે જેને ઈશ્વરાજે લગ્ન કરી દીધા છે. એની ઘીરે રહેવામાં, એના આશરે રહેવામાં વાંધો નથી. રાણા એટલે મને તારી સંપત્તિ મને ગણ નથી કરતી, મારું રૂપે મને ગણ નથી કરતો. હરિજનને બાવા ભેગો રખડું છું, મને એનો અર્થ એવો નથી કે હું બાવો છું કે હરિજન છું. મને તો ઈશ્વર સંબંધી માણસ મળી ગયા ને એટલે મને આનંદ છે. તારું દુઃખરૂપ છે એ જ મજા કરે છે. મને જે દુઃખ તું આપશો એ મારા માટે તો તું રોજ મારા કાટ છે ને ખોટા કાટ એ બધા કાપશો. રોજ કાપડા કાપ એક એક કોપડા કાઢીને એ મને હાઈક્લાસ બનાવી દે. સુહાગી મેળા આનંદ કરે એ તે ભજવા હરી. હું કામ ભજવા હરિભજવાન થાય એટલે હરિભજવા માટે જ આ સુહાગી મેળા છે. અને સુહાગી મેળા આનંદ કરે એટલે આ મીરા કે જે મહાપુરુષો છે એના અખંડના મટાણ છે. કારણ કે એના ગુરુએ અખંડ સૌભાગ્યવતી આશીર્વાદ દીધા અને પાછા અધિકારી બન્યા છે. સદગુરુ વચનના અધિકારી થયા. અધિકાર પ્રમાણે એને ઉઠાવ્યો છે અવાજ, એની અંદરથી વસ્તુ લઈ લીધી એટલે અમર થઈ ગયા. પણ અધિકાર ન હોય તો ઓલો આપે હું. જ્યારે ગુરુ નાનકને એના છોકરાએ એક વખત કીધું કે તમે હવે ગુરુજી હવે મોટા થઈ ગયા છો, ઉંમર થઈ ગઈ, હવે તમે કોકને વારસામાં તો હોપો. નાનકે કે હું વારસો કરી નાખે એમાં હું વાંધો, વારસ ગોતી લઈ. તેને વારસમાં એનો મર્યાદા કરી એનો એક શિષ્ય હતો એને હોપી દીધું કે આનંદ. તો બધા વિરોધ કર્યો તમારે ત્રણ છોકરા છે ને તમે છે ને આને દઈ દો બીજાને. વિરોધ આવ્યો પછી આને એમ ચિત્તો કસોટી કરવા દે. બધાને બોલાવ્યા રાખે 2 વાગે ભેગા થયા. ભેગા થઈને બોલાવ્યો ભાઈ આવો ફલાણું પાણી અટાણે લઈ આવો. ધોલો ગયો હોય અને છોકરો કે પણ સવારે લઈ આવી તો શું ફેર પડે, તમારે અટાણ શું 2 વાગે જરૂર છે. બોલા તો આજ્ઞામાં રહેતા હતા. બોલા શબ્દ જોયો નહીં, અંધારું ન જોયું, એવી જગ્યાએથી પાણી લેવાનું કીધું હતું. એ રાતો લઈને 4 થાય પાછો આવી ગયા. લ્યો બાપુ બોલો કે સવારે ગોતી આવશું. 2 છોકરા કંઈક 3 છોકરા કંઈક હતા એ બધા આવડાવડા કે પછી લઈ આવશું 2 દીકરી લઈ આવી તો તમારે ક્યાં વહી જવાનું છે, નામ છે તેમ છે. એને ખબર નથી કે આપણી આ પેપર છે. બોલો આજ્ઞા પાડે એને દે, અધિકાર વિગત કેમ દેવું. બોલે સવારે ભેગા થયા બાપુ હું થયું, બધા મરદાના એકલું એવું મરદાના કહ્યું શિષ્ય કે આ મરદાના એક લઈ આવ્યો છે. તમને જેમ બધું ખબર દઉં તો હું વાંધો. આ આજ્ઞામાં રહ્યા ને, ગુરુ આજ્ઞામાં ગુરુ વચનના જે અધિકારી છે એ જ કરી શકે એને તમારે દેવો પડે. તમે અધિકારી નથી થયા, દીકરા થયા, અધિકાર નથી. વારસાઈ સંપત્તિ આવે. આ મકાનમાં હું ના નાખ્યો, જમીનમાં મિલકતમાં એ તમારું. જ્ઞાનનો અધિકારી છે, ગાદીનો વારસ છે તો મરદા ના થાય. એટલે આ વસ્તુ યોગ્ય અધિકારી વગર એ આપે નહીં. ગોપીઓ તો ઘણી હતી ગામમાં, કાંઈ આખું ગામ ગોપી તરીકે રહ્યું એવું નહોતું. અમુક જ ગયું થયું આખું ગોકુળની બધી. પણ છતાંય જેમ રાહત આપી દીધી બધાને. આ તલાકનો કાયદો લાગુ પડી ગયો તો બધાને લાગુ પડશે ને. તો ઘણાને કાળ વગેરે થતું હોય તો એને કનડગત થતી હોય તો એના માટે બરાબર છે, પણ એના માટે વ્યવહાર બાળું થતું હોય તો એના માટે બરાબર નહીં હોય. યોગ્યતા બધા માટે નથી હોતી. પણ કાયદો થયો એટલે બધી ગોપીઓ તરી કે ભાઈ આ લાયક નથી, છતાં એને કે અનામતનો લાભ આવો, બક્ષી છે આવો, ટકા ઓછા ઉપાડો. આ તો પ્રહલાદ એ લોકો એ તાયરા એ લોકોનું પણ પછી એવું જ હોય એવું જ ને, હોય. જે ગ્રુપમાં હોય. એટલે આ જ વસ્તુ કરી શકે. સુહાગી મેળા આનંદ ઘડી. આનંદ ઘડી અમે હેતે ભજવા હરી. સુહાગી મેળા આનંદ ઘડી. ભગવાન ભજવા હાટું, હરિ ભજવા માટે અમારું કામ છે. અને એટલે ઓલા લખ્યું હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી.
જેની સુરતા સાંભળ્યાને સાથ વધે વેદવાણીએ કીધું કે જેની સુરતા સાંભળ્યા સાથે રાખી હોય અને જેને હરિભક્તાની લાજ હું કોઈ જવા નથી દેતો. હાથી જેવો હાથી અટવાઈ ગયો અને ભૂલથી બોલ્યા કે હે ભગવાન ગોવિંદ તું મને બસા, આખા ગામને બસા. હાથીને વાસા ફૂટીને ઓલો મગર લઈ જતો હતો, છોડાવો. કંઈ આવ્યો અંદરથી નાદ ભેજો, તું મને છોડાય, બીજો કોઈ મારા આધાર નથી. તો ભગવાને રૂપ લઈને આવવું પડ્યું. એટલે કે હું પર્વત ઓળંગાવું લંગડાને. તમે લંગડા બનો તો હું પર્વત ઓળગાડું, એમનું નહીં. હાજા હારા નથી ઓળગાડવું, એ વાંધો એ છે, એનો નિયમ નોખો છે. મૂંગો બને તો એને વાણી આપો, અને બેરો બને તો એને વેદ સંભળાવો. પણ વેદ સાંભળવા હોય તો બેરું થવું પડે. આ જેની છે ને ગતિ જ ઊંધી છે ને અવળી છે, એ કોક સમજાતી નથી. બસ ને 6 થઈ ગયા, 10 મિનિટ વાર છે. એક હું ભાગવા વાળી હોઉં છું તો નિરાશ છે મારે. મૂળદાસ પરખ પીનની બ્રહ્માંડમાં આવો ફેરો સફળ સદગુરુ કરે. અને આવો ફેરો સફળ કોણ કરે? સદગુરુ સિવાય કોઈ ફેરો ન કરે. આ સફળ એ કરાવે. પિંડેશ્વર બ્રહ્માંડ એ કે તું પડદાના ચિત્રમાં રોમાં, પડદો તારા અંદરથી ઉત્પન્ન છે, બી ચિત્રને પકડી લે, લેન્સ તો તારા હાથમાં, ખોટો હું હોય ખુવાર થા. તો આ ખુવાર થવાનું બંધ કરાવી સદગુરુ. એટલે જ આ ગીત છે ને કે આવડો વિશ્વાસ બીજો કોણ અપાવે. જીવ આવે ને જાય ને કોણ રોકે રે, આવડો વિશ્વાસ તને કોણ અપાવે. તો આ જે દ્રષ્ટિ રાખે તે વસ્તુ બને છે. અને આના માટે જીવન છે. કાગડા કોઈ થાય જીવીને તો હોઈ જાય, આપણા મહિનામાં ફેરવું. અમે ગુરુ મૂકી છે, મર્યાદાની ખબર પડી જાય. કાંઈ અમારે આમ ન હોય ભાઈ, આપણાથી ન થાય. કંઈ સમજવું હવે બરાબર. ઓલું તો બધું એમનું હાલતું હોય તો તમે એમાં ફેરવું. તમે ઓલા લીલી કઈથી બની, તમે પીળી પડી, તો એ તો કામ તો એની થયું, એનો અર્થ કાંઈ નથી. વળી તો મર્યાદા નહીં, અમારે ગુરુ નહીં, અમારે ન કહે, તમે જે કરતા કરો વાંધો નહીં, અમારે આ ન થાય. કંઈ થાય. સદગુરુદેવની જય, अपना माता पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ